મિત્રો, આપણે સુભાષચંદ્ર બોઝ વિશે ઘણી બધી માહિતી મેળવી. એમના જીવનની, જન્મની, જન્મસ્થળની, માતા પિતાની, તેમના અભ્યાસની આ બધી જ માહિતી મેળવી. તો ચાલો હવે આપણે જોઈએ એમનો અંતિમ તબક્કો અને સુભાષબાબુની શહીદી વિશેની માહિતી. મે 1944માં નેતાજીના નેતૃત્વ હેઠળની સૈન્યની ટુકડીઓએ રંગૂન, પ્રોમ, કોહિમા એટલે હાલના નાગાલેન્ડની જે રાજધાની છે કોહિમા, આ પ્રદેશો છે એ આ સૈન્યની ટુકડીઓએ કબજે કરી લીધા. ત્યારબાદ તો કે ઇમ્ફાલ એટલે કે હાલનું જે આપણું મણિપુર છે અને મણિપુરની રાજધાની એટલે ઇમ્ફાલ, એ પણ એ લોકોએ જીતી લીધું. અને ત્યાં આ જીત મેળવી અને પોતે કામચલાઉ સરકાર ત્યાં સ્થાપી દે છે. કારણ કે અંગ્રેજ સરકાર છે એ ત્યાં સુધી પહોંચી શકતી નથી. એટલે આ નેતાજીની જે નેતૃત્વ હેઠળની જે સૈન્ય ટુકડીઓ હતી એ આ રંગૂન છે, પ્રોમા છે, કોહિમા છે, ઇમ્ફાલ છે, આ બધા જ પ્રદેશો કબજે કરે છે અને ત્યાં જીત મેળવી લે છે. બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ બ્રિટનનો સાથ આપે છે અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા હતા. એ આપણે અગાઉ જોઈ ગયા કે અમેરિકા છે એ પોતે પરમાણુ બોમ્બ ફેંકી અને જાપાનના બે મહત્વના જે શહેરો હતા હિરોશીમા અને નાગાસાકી, આ બે શહેરોને નાશ કરી નાખે છે. જેના કારણે બીજા વિશ્વયુદ્ધમાં એમ કહેવામાં આવે છે કે જાપાન છે એ શરણાગતિ સ્વીકારી લે છે. કારણ કે લાખો નિર્દોષ લોકો અને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે એટલે જાપાન શરણાગતિ સ્વીકારી લે છે. જેના કારણે નેતાજીની આઝાદ હિંદ ફૌજને જે જાપાનની સહાય મળતી હતી હવે સહાય બંધ થઈ ગઈ. કારણ કે ઓલરેડી જાપાન જ પોતે નાશ પામે છે, શરણાગતિ સ્વીકારે છે. એટલે જાપાન જે આપણને નેતાજીને જે મદદ કરતા હતા આઝાદ હિંદ ફૌજ ચલાવવા માટે, આ સહાય લોકો બંધ કરી દે છે. અને બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિતિ એમ કહેવામાં છે વધુ ખરાબ થાય છે. કે બ્રિટનનું હવાઈ જહાજ આવે છે અને આઝાદ હિંદ ફૌજ જ્યાં હોય છે ત્યાં એની ઉપર બોમ્બ મારો કરે છે અને આ આઝાદ હિંદ ફૌજને વિખેરવાનો પોતે પ્રયત્ન કરે છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે બ્રિટન છે એ બોમ્બ મારો કરે છે, એ ઉપરાંત હિરોશીમા અને નાગાસાકી શહેરો પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં અણુબોમ્બ છે એ અમેરિકા દ્વારા નાખવામાં આવે છે અને જાપાનના મુખ્ય બે શહેરો પૂરેપૂરા નાશ પામે છે એ જોઈ શકીએ છીએ. નેતાજી જે આ કપરી પરિસ્થિતિમાં પણ વિમાન મારફતે બેંકોક અને સાયગોન, ફાર્માસા ટાપુ થઈ અને એના તાઇપાન વિમાન મથકે પહોંચ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આટલો બોમ્બમારો હોવા છતાં અને જાપાનની સહાય બંધ થઈ જાય છે, આ બધી કપરી પરિસ્થિતિમાં પણ નેતાજી વિમાન મારફતે ક્યાંથી જાય છે તો કે બેંકોક, સાયગોન અને ફોર્માસા થઈને ટાપુના નેતાજી છે એમ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે આટલી બધી કપરી પરિસ્થિતિ હતી છતાં પણ વિમાન મારફતે બેંકોકથી સાયગોન અને સાયગોનથી ફાર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચી ગયા હતા. અને તેમનું વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન 18 ઓગસ્ટ 1945ના રોજ અવસાન થયું હતું. અને સુભાષબાબુનું વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે આવું વિમાન અકસ્માત થયું જ નહોતું અને ઘણા લોકો એવું કહે છે કે હા વિમાન અકસ્માત થયું હતું. તો આ બાબત છે આજે પણ એમ કહેવામાં આવે છે કે ભારત માટે આ વણ ઉકેલ્યું રહસ્ય રહી ગયું છે. આ ઇમેજની અંદર જે આપણે સુભાષબાબુની વાત કરી રહ્યા છે કે જેનું તાઇપાઈ વિમાન મથકે પહોંચતા જ ત્યાં અકસ્માતે એમનું આગ લાગતા હોસ્પિટલ દરમિયાન 18 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. 1945ના રોજ એ પિક આપણે